28 વર્ષ પહેલા એક નામ જેનાથી આખું અમદાવાદ ધ્રુજી ઉઠતું. ગુજરાતનો એ સૌથી કુખ્યાત ડોન અબ્દુલ લતીફ. 29 નવેમ્બર 1997 એટલે કે આ દિવસે લતીફનું એન્કાઉન્ટર થયું હતું. તે સમયે તેની બાજુમાં બેઠા હતા હેડ કોન્સ્ટેબલ અખેરાજ ગઢવી. અમે તેમની સાથે વાત કરી ને એ દિવસનો આખો ઘટનાક્રમ જાણ્યો. ભૂતિયા બંગલા ત્યાં ફાયરિંગના અવાજ આવ્યા એટલે ત્યાં લતીફ જ હોવો જોઈએ. સામ સામે ફાયરિંગ પછી બિલકુલ શાંત વાતાવરણ થઈ ગયું, કોઈ અવાજ ના આવ્યો. અને પછી લતીફના એન્કાઉન્ટરના આગલા દિવસને યાદ કરતા અખેરાજ ગઢવીએ કહ્યું કે પીઆઈ તરુણ બારોટે મને 9 વાગે ક્રાઇમ બ્રાન્ચ આવી જવા કહ્યું હતું. ત્યારે હેડ કોન્સ્ટેબલને ખબર જ નહોતી કે આરોપી લતીફ છે. આ ભાવ તો સામાન્ય પ્રમાણે હતો. તો એ પછી એના ચહેરા ઉપર કઈ ડર કેવું કઈ હતું? નહીં, ડર જેવું ત્યારે તો કઈ લાગે. પછી તેને હથકડી લગાવી 2 બાવડા પર રસ્સી બાંધી ને ક્રાઇમ બ્રાન્ચ લઈ આવ્યા. મારા ખ્યાલ પ્રમાણે 11-12 વાગ્યાનો સમય હશે. અંદાજે સરદારનગર બાજુ તપાસ માટે લઈ જવા. નોબલનગર ચોકી. જીપ કોતરપુર તરફ હંકાવી તે સમયે અખેરાજ ગઢવી લતીફની બાજુમાં જ આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.